नारायण वो कठिन है प्रेम पंथ के पीर, पैर पैर में बरछी लगे और श्वास श्वास में तीर। नारायण वो कठिन है प्रेम पंथ के तीर। प्रेम पवित्र से, प्रेम शब्द अढ़ी से, एना अर्थ घना से, पण सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी अने न होगी तो समझना तेरी कहीं कसर होगी। मारे बात करवी है कच्छनी धरतीनी, ओढ़ाधामनी, होथल पदमणीनी। बापा सौराष्ट्रमा कच्छनी धरती माथे, सोरठनी भूमिका माथे घणाय साधु संतो भक्तो थया, दातारो थया, सुरवीरो थया। बापा एमाना घणा प्रेमीओ थया। विधाताए काक एना लेख एवा लख्या होय, आज एना इतिहास सुवर्ण अक्षरे लखेला है। बापा हाँ हाँ हाँ, वो मन लागी तुम मना ने तुम मन लागी मोह अने लोण वलुंभ्या पाणी ने पाणी वलुंभ्या लोण। एका बीजा ने जीव होपी दीधा पछी एका बीजा जे बिना एका बीजा रही है के नहीं। सारस पंखी जेवी जोड़ी बंधाय, एक मरे तो बीजू माथा पथाड़ीने मरी जाय, आवो नेह बंधाय। पण पूरबनी प्रीते कोई विधाताए लेख एवा लख्या होय। विचार करजो, कच्छनी धरती क्या केवर कखड़ाणा, केवर गढ़, एनो राजवी होथी धाम, एनो नानो भाई ओढो धाम। एने इंद्रनी अपसरावरी। अजोड़ इतिहास है, अद्भुत इतिहास है, अमर कहानी है। केवा विधाताए लेख लेके आए छे, क्या स्वर्गनी अपसरा ने क्या केवड़ गढ़नो राजवी ओढो धाम। बापा होथले एटલું જ કીધું તું કે મને સતી કરતો નહીં ઓઢા, અને જેદી સતી કરીને તેદી હું નહીં રહું, હું હાલી જાય હમણાં પડને માર કે એકમેકે કોલ દેવાના। પણ બાપા ઇતિહાસ તો અદ્ભુત છે, મારે એની માંડીને તમને વાત કરવી છે। ઓઢો ક્યાંનો, હોથલ ક્યાંની, ક્યાં કચ્છની ધરતી, ક્યાં કેવળ કકળા, કેવળ ગઢનું રાજ એમ કહેવાય છે। ઓછી ધામ, ઓઢા ધામના મોટા કેવળગઢનો રાજવી। એક વાર એવો બનાવ બને છે કે સંધ્યાને ટાણે એમ જોવો ઝાલર વાગવાની તૈયારીઓ થઈ રહી છે, સંધ્યા થવાની તૈયારીઓ થઈ રહી છે, ને કેવળગઢમાં ત્રાંબાળું ઢોળ વાગે છે, શરણાઈઓ વાગે છે, ગીત ગવાય છે, અબીલ ગુલાલ ઉડે છે, આનંદ મંગળ થાય છે। કવિ તારણ ભાટ બારોટ, આહા શોભાનો કોઈ પાર નથી। કેવળગઢ હેરિયું હણગારી છે, આમિયા થાય, નોબતું વાગે છે, ઢોલ નગારા શરણાઈઓ વાગે છે, ખૂબ ધામધૂમ થાય છે। એમ કહેવાય છે કે ઝરૂખામાં બેઠેલી પોથી ધામની રાણી નવા પરણીને આવેલા, નામ મીણું છે, ઝરૂખામાં બેઠેલા પોતાની દાસીને બોલાવે છે કે દાસી આ બધું શું છે કેવળગઢમાં? દાસી કહે છે કે બા સાહેબ તમને ખબર નથી કે કાં? તો કે આ છે આ કેટલાય ટાઈમે 8 મહિનાના વાળા આવી ગયા છે। ઓઢો ધામ 200 અસવારે પાછા કેવળગઢ પધારે છે વિજય થઈ, અને એની તૈયારીઓ થઈ રહી છે। આ ધાકમજોળ એની છે। ઓઢો ધામ એટલે જાણે ગણ જોઈ લો, વીરભદ્ર જોઈ લો, અનિરુદ્ધ જોઈ લો, આવો રોપ રોપ 32 લક્ષણો ઓઢો। એની કીર્તિના ડંકા તો કસમાં ચારે કોર વાગે છે। ઓઢો તો ઓઢો છે બા સાહેબ, એની નામના એની કીર્તિના ડંકા આ બધી વાજા બધા એની વાગે છે એમ। હા 200 સવારે પાછા ફરે છે, એની તૈયારી હોથી જામ કરી રહ્યા છે। પોતાનો ભાઈ આવે છે, અને આ બાજુ દાસી અને પોથીધામના પત્ની ઝરૂખાની મેલપા નવા રાણી જે આવેલા એ વાતો આવી થઈ છે। રાણીના મનમાં એમ થઈ ગયું કે આવો ઓઢો, હા કે 32 લખણો પૂરે પૂરો, અને નખથી શીખ સુધી એને જોતા તો ઇન્દ્રની અપસરા શર્માય। બા સાહેબ
અને એની કીર્તિ, એની સુરવીરતા, એની નિડરતા ઓઢાને તોલ કોઈ ન આવે. અને બા સાહેબ વધારે તો હું કહું ઈ કચ્છનો આત્મરામ છે ઓઢો. હા, કચ્છના મારું એને આત્મરામ માને છે આ ઓઢો રામ. દાસી એક વાત કરી તને કરું કે અહીંથી જે રહી સવારી નીકળે ને હામિયાની, ત્યારે મને તું દેખાડી છે એમાં ઓઢો કયો. કારણ કે બસો સવારો આજે આ બધી ધામધૂમ નીકળે છે. કાંઈ વાંધો નહીં બેન, આટલી વાતો બની ગઈ બાપા. ઇતિહાસ એવો છે મારા રામ. ધામધૂમથી તડામાર તૈયારી થઈ રહેલી એ બધા ધામધૂમથી હામિયા થાય છે ને ઓઢો ધામ પધાર્યા છે. બસો સવારોની હારે એટલે પોતાનો ભાઈ હોથી ધામ વાજતે ગાજતે અને ગઢમાં લાવે છે. હામિયા થાય છે. ધરુખા પાણીથી સવારે નીકળે છે એટલે દાસી બતાવે છે જો બા સાહેબ આ હવની મોર ઘોડા પર હાલ્યો આવે છે ને અસવારી ઈ ઓઢો જામ પોતે. પણ જ્યાં મિણલદેની નજર ઓઢાની ઉપર ગઈ ને તા તો આંખોથી આંખું મળી ને આ હા 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 આ ઓઢો વાહ ઓઢા વાહ ઓઢા વાહરું વાહરું. બાપા બીના તો આટલી જ બની ગઈ. ટૂંકમાં હું તમને કહું કે હામૈયા છા ને રાજ કચારીની માલપા એમ કહેવાય છે કે ઓથી ધામ ઓઢો ધામ બે ભાઈઓ બધ ફરીને મળ્યા. ઘણા ટાઈમે મળ્યા થા ને મારી દાયો હતો ને પછી તો એ દરબાર ગઢની માલપા એ કહેવાય એમ છે. કચેરીની માલપા ચારણ કવિ બાટ બારોટ બિરદાવડીઓ ગાય છે. ખમા ખમાના પ્રકારા થઈ ગયા છે. વાહ ઓઢા વાહ ઓઢા ખમા ઓછી રામ ખમા ભાઈઓની જોડી રામ લક્ષ્મણ દેવી એમ કવિ બિરદાવડી કરી રહ્યા છે. કચારી જામી છે આમ જુઓ. તાહળીની માથે જેમ દૂધની તર જામી એમ એમાં બરોબર દાસી આવી મેળલીએ મોકલેલી. આવીને ઓથીધામને કહે છે કે બાપુ બા સાહેબ યાદ કરે છે ઓઢાધામને મળવા બોલાવે છે મેલે. હા ઓથીધામ કહે છે પોતાના ભાઈને કે ઓઢા ઘણા ટાઈમે આવ્યો છો. તારા ભાભીએ તને જોયો નથી. તારા નવા ભાભી આવ્યા છે તને મળવા બોલાવે છે. ના એને મળી આય. બે ભાઈઓ એમ કહેવાય છે કે આ મળી અને પછી ઓઢો ધામ ડગલા પડ્યા ભાભીના ઓરલા તરફ. અને અહીંયા કેવું બને છે કારણ કે મેળલજીની આંખમાં કામ જાગ્યો હતો, વિકાર જાગ્યો હતો, પાપ જાગ્યો હતો. અને સ્ત્રી ચરિત્ર છે ને એને કોઈ કળી શક્યું નથી. એને ઘર ફૂટે ઘેર જાય. ક્યારેક ક્યારેક કરે કોણ ને ભોગવે કોણ એના દાખલા છે. હા ઓઢો ધામ તો આવે છે. કઈ એક મનસુબા પોતાના મનમાં છે ભાભી માને મળીશ. અને અહીંયા મિલને રાણી ઓરડાની માલપા ધાકમ દોડ સજાવીને બેઠી છે. ઓઢાની વાટ જોઈ રહી છે કે હમણાં આવે એટલે એને ભરમાવી દઉં. સ્ત્રી થયું ને મનમાં એવા વિચાર જાગ્યા, એવું પાપ જાગ્યું. ભગવાને તો ઓઢો મારા માટે સર્જ્યો તો આ હોથી ક્યાંથી? હા 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 નોતી નબી કરી ગઢ જુનાને કાર બાદે અસર ભાઈ ખીતવીઓ ગોદર ખબર. ઓઢા તમે ભાભીના ઓરડામાં પગ મૂક્યા તા તો મિલદે ઊભા થઈ ગયા. આવો 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 ઓઢા ધામ આવો આવો. અને ઓઢો ધામ તો આવીને તરત ભાભી માને પગે લાગ્યા, વંદન કર્યા. ભાભી તો મા સમાન, પોતાના મનમાં કોઈ પાપ નથી. હા ભાભીમાં તમે તો મારા મા સમાન છો. તમે મારા ભાઈના કુળને ઉજાળવા આવ્યા છો કે રહેવા દો રહેવા દો રહેવા દો. ઓઢા મને પગે લાગોમાં બેહો બેહો મારી પે પલંગે બેહો. ના ના ભાભીમાં એ પાપ ન થાય. મારા ભાઈનો પલંગ છે. મારા બાપ બરોબર મારો ભાઈ કહેવાય. તમે મારી મા બરોબર કહેવાય. મારી પલંગ ઉપર ન બેહાય. અરે ઓઢા ધામ કેમ હું તમને નથી ગમતી? હા 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 તા તો ઓઢો ધામ સમ સમી ગયો. વાડી નાખો તો લોહી નથી નીકળે.
ઓઢા મારી ઉંમર તો હજી આમ જો 18-19 વર્ષની જ છે, અને હજી તમે પરિણા નથી, તો હું આટલી જ આ વાતથી તો ઓઢે પગ ઉપાડ્યા હો. બસ ભાભીમાં મને માફ કરજો. કયા ઓઢા આમ માની જાવ, હાસું કહું છું હો, નકર આમ જુઓ નહોતી એ નવી થાય હો, કાંઈક ભોગવવું પડશે કે ભાભીમાં એ બધું મને મંજૂર છે, પણ તમે મારી માનશો. આવે વાતું ઓરડાની માલપા બની ગઈ. રાણી બાવડા પકડીને ઓઢાને વિનંતી કરે છે, પણ ઓઢાની બે આંખ માલી આહુડાના દોરિયા ચાલુ ચાક. હાય વિધાતા, ધરતી માગ દે તો હમાઈ જાઓ હો ઓઢો, પવિત્ર ઓઢો, પવિત્ર પુરુષ, પૂરો 32 લક્ષનો પુરુષ. ભાભીના ઓરડાને સાંડીને નાથી સોમ સામ નીકળી ગયો. બસ જીભ બંધ થઈ ગઈ. કોને કહો? મારો ભાઈ મારું હાસું માનશે? એક કોરા ધામધૂમ અને પછી આજો. એના કરતા આ વાત અહીંયા આમ કહીએ કયાની મારી પાસે ઘટમાળ લાગી રહી છે. ધીરે 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 પછી તો રાત પડી ગઈ. એટલે હવે પોતપોતાના નિંદનની મહેલપા, પોતાના આવાસની મહેલપા હવે આરામ કરે છે. અહીંયા ઓછી ધામ પોતાના ઓરડે આવે છે રંગમહોલમાં. ક્યાં? નવા પરણીને આવ્યો થી મિલન દે રાણીના ઓરડે. અને પછી કેવું બને છે એ રંગમહેલમાં ઓરડાની મહેલમાં અંધારું કરી નાખ્યું. રાજના દીવા ઓલવી નાખ્યા, વાળ વેર વિખેર કરી નાખ્યા, વિધોગઢનું રૂપ ધરી લીધું. જાણે કઈ કઈનો કોપ ભવન હોય એવો કોપ ભવન કરી નાખ્યો. એકદમ ઉદાસ શહેરો, આંખમાં આહુડા, હિબકા, બહકા, પસ્તાવો. ટૂંકામાં કહું તો સ્ત્રી ચરિત્ર એ મિનલ દે હાજરું છે. ઓથી જ આમ કહે છે કે મિનલ દે, કેમ આમ આટલા બધા ઉદાસ? આનું કારણ શું? કોઈએ કાંઈ કહ્યું? મારો ભાઈ આવ્યો હતો ઓઢો ધામ મળવા, તમને મળ્યો? એ તો દેવ પુરુષ છે, પવિત્ર પુરુષ છે. આ રાણીએ રાજ નાખી. પવિત્ર પુરુષ છે. તમે જેને લક્ષ્મણ જતીનો અવતાર કહો છો ઈ ઓઢો. હા, એને મારી લાજ લેવાની કોશિશ કરી. આ તમારો ભાઈ એને મારી આબરૂ લેવાની કોશિશ કરી. તમે જેને લક્ષ્મણ જતી કહો છો, જેને ભાઈ કહો છો, તમને જેની ઉપર એટલો બધો પાર પ્રેમ છે, વિશ્વાસ છે, ઈ તમારો ભાઈ, તમારો માળી જાયો. હું એને લક્ષ્મણ જતી માનતી હતી. આવો ઓઢા ધામ, લાડિકા દિયર. પણ ઓઢા ધામે તો મારી માથે ન કરવાની કરી. હવે તો હું કોઈને મોઢું દેખાડવાને લાયક નથી. લાવો અફીણ, લાવો અફીણ ઘોળો ને હવે તો આપઘાત કરું કાં તો જીભ કરડીને મરી જાઓ. હવે તો હું નહીં કા રાજમાં ઓઢો નહીં એમ કરી અને હિબકા પપ્પા ભરવાનું ચાલુ કર્યું. રોવાનું સ્ત્રી ચરિત્ર આદરો ઓથે રામ એને કળી શીખ્યા નહીં. બાપા હારા નથી કળી શીખ્યા. સ્ત્રી ચરિત્ર અદ્ભુત છે. હા કેવું બીજું ઓઢો મારો ભાઈ વધારે તો એને હું કહું, પણ હવે આજનો હવારનો ઉગવા દઉં એને. રાણીને તો એટલું જ દોતું. ના એને મારશો નહીં. મારું નહીં તો કે દેશ ઓટો આપી દો. કોઈ દી પાછો આવી નહીં. બસ એને ઈ જ જોતું. આવી આકરી સજા. હા અડધી રાતે હુકમ છૂટી ગયો. એ ઓછી ધામનો કાળો ઘોડો, કાળા લુગડા. હવારનો હુરીનો ઉગેતા ઓઢાના ઓરડાની પાસે પગાડી જો કાળો અશ્વ, કાળો પોશાક, બે કાંઈ હથિયાર પડિયાર. એના માણસો જે કાંઈ હોય હારે લઈને અહીંથી મારી ધરતી, મારી આ કેવળ કકડાના આજની આ ધરતી છાંડીને અહીંથી નીકળી જાય. કશું મારો હુકમ છે.
હવે મને કોઈ જે માઠું ન દેખાડે, હું એનું માઠું જોવા માંગતો નથી. હગા ભાઈએ આવો જાકારો દીધો. પછી અહીંયા તો હવારનો હુર નારાયણ હજી કોર કાઢું થઈ રહ્યો છે, પણ ઓઢા જામને તો નીંદર ક્યાંથી આવે બાપા? સુખે સુવે નહીં 3 જણા કહો સખી કિયા. પ્રીત વસોયા બહુ રણા ને પછી વેર ખટકે હૈયા. પણ અહીંયા તો આળ તોડી ગયું તું લક્ષ્મણ જતી જેવા દેવ પુરુષમાંથી ઓઢો જામ પવિત્ર પુરુષ. આત્માને દુઃખ બહુ છું, પણ હવે આ ધરતી પર રહેવાય નહીં. એનો ઊંઘ ક્યાંથી આવે? આખી રાત પડખા ફેરવા થાવ, ક્યારે હવાર પડે પણ હવારનો હુડ જ ઓઢાય ન ઉગવા દીધો કચ્છની ધરતી. બસો સવારોને તૈયાર કરીને કચ્છનો એમ કહેવાય છે કે ધણી ઓઢો જામ લાખોનો એમ કહેવાય પાલનહાર અને માની તો એ કચ્છનો લાડીલો. બાપા કચ્છનો આતમ રામ કચ્છની ધરતીને છોડીને હાલી નીકળ્યો દેશ વટે. બાપા બસા પડાની હારે બાગડતા ધમા એ હવારમાં હુરજ નારાયણે કોર કાઢીતા જન્મ ભમકા છે ને ઠેઠ એમ કહેવાય છે સીમારે આવી ગયો. એની સરહદ કચ્છની ધરતીને પ્રણામ કર્યા બે હાથે જન્મ ભમકાને પોતાના. આભા વતનનો પ્રેમ તો અદ્ભુત છે. ઓઢાએ કચ્છની હમું ધારીને જોયું, પછી ઘોડાને વ્યાતા મૂકી દીધા. બાગડતા ધમ્મા ભાગ જા લઈ જાય ને આપણે એમ કહેવાય છે ઓઢો ધામ 200 અસવારોની હારે. પછી એને એમ થાય છે કે મારો માસ્યાય ભાઈ વિહળદેવ વાઘેલા થરપાકરમાં છે, હાલે એની પાસે આશરો લો. એ 200 અસવારોને લઈ અને એમ કહેવાય છે કે ઓઢો ધામ પોતાના માસ્યાઈ ભાઈને ત્યાં આવે છે. વિહળ વાઘેલા ને ત્યાં થરપાકર. વિહળ વાઘેલો એને આ વાતને ખબર પડી ગયેલી કે ઓઢાને દેહવટો દેવાનો છે. બસ એનું કારણ એક ભાભી બની છે. માસાઈ ભાઈ હતો પણ વધારે તો એ તો વિહળદેવ વાઘેલો હતો. બાપા ઓઢો આવ્યો એટલે ખૂબ સરભરા કરી, ખૂબ સન્માન કર્યું. મારો ભાઈ આવ્યો, મારો માસાઈ આવ્યો, આવો ઓઢા ધામ. વિહળદેવ વાઘેલાએ સન્માન ખૂબ કર્યું પણ માનપાન આપ્યા. બે ભાઈઓ વાતે વળી ગયા. પણ કારક વિહળદેવ વાઘેલાનો ચહેરો ઉદાસ થઈ જાય. કારક ઘટમાળ એની ચડે એટલે ઓઢો સામેની હમું જોઈ રે. કેમ ભાઈ કઈ ચિંતા કરે? તો કે ના ભાઈ કાંઈ નથી, તું આવ્યો એટલે અમારી ચિંતા મટી ગઈ. હે હવે તો કાવા કહું બા કરી, ભેગા કાવા કહું બા કર્યા, ભેગા રોટલા ખાવા બેઠા. એ રોટલાનો બટકો ભરી અને એમ કહેવાય છે કે જ્યાં આમ મોઢે અડાડવા જાય ત્યાં વિહળ વાઘેલાની હમી નજર ગયો ઓઢા ધામને. ભાઈ તારા ઘેરે આવ્યો છું, અનાજ પછી ખાઈ, પણ હાસી વાત કરી એની હું મૂંઝવણ છે તને. હું ઓઢો રામ તારો ભાઈ, તારો માસ્યાઈ, એવું તો કયું દુઃખ છે? તો કે ભાઈ દુઃખ તો ઠીક છે, પણ એક વેર હાલ્યો આવે છે અમારે નગર સમયનો બાદશાહ બામણીઓ. એની હાથ વિહું હાંડ જે છે એને વાળવા જવાનું છે, એને ત્યાં લગી મારું પિતૃ તર્પણ ન થાય. પણ હવે ત્યાં જાવું કેમ? એની ફૌજ આમટી. અરે ઓઢો જામ કે તો ભાઈ ભલું છું ભાઈ, મોહળ મહેમાન ને માં પીરહણે હું આવ્યો ને, હવે કોઈ ફિકર કરી. હું બેઠો ને તારો ભાઈ છું, તારા દુખે દુખી, તારા સુખે સુખી. બસ એ પછી તો રોટલા ખાધા અને એમ કહેવાય છે સવારનો હુરુજ વીગ્યો એટલે વિહળદેવ વાઘેલાની એમ કહેવાય છે કે લાજ રાખવા ખાતર માસ્યાઈ ભાઈની એનાથી વાઘેલાની ફૌજ અને 200 માણસોને લઈને ઓઢો ધામ. મગર સમયનો બામણીઓ બાદશાહ જેની પાસે હાથ વિહું હાંઢ્યું છે, આમ જો એ હાંઢ્યું લેવા
એને લૂંટવા હવે નીકળ્યા છે. બાગડતા 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 ફૌજ નીકળી. આમ ધીરે ધીરે ઓઢો ધામ પોતાના અસવારોની હારે બરોબર બપોરના સમયે સિંધની ધરતી ઉપર આવે છે. બપોરનો મધ્યાહન ખરેખરો તડીકો જામ્યો છે. ફૌજ હાલી આવે છે. એક તળાવડું જોયું કે હાલો બધા ઘોડાને પાણી પાઈ થોડોક સાંયો જોયો એ તળાવડાની પાસે જ્યાં રોકાણા. પણ ત્યાં તો એક દોરથી એક અસવાર હાલ્યો આવે પૂરપાટ ઘોડે બાગડતા 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 ધમ્મા ધમ્મા બાગડતા 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 જેમ અસવાર નજીક આવતો જાય પણ આખી ફૌજ 200 માણા ઓઢો ધામ જોઈ રહ્યા છે. આ કોણ? પણ જેમ પવનનો વાયરો હાલ્યો આવતો હોય, જેમ કોઈ વીજળી આકાશમાંથી હબાકા મારતી હાલી આવતી હોય ને એમ કોઈ તેજનો માપ નહીં એવો ઘોડો ધડ્યો આવે બગડાની બાગડતા 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 દેવમુનિ ઘોડો. હા હા, જેમ નજીક આવે એમ માણસો જોવે અંદરો અંદર ઓઢાના માણસો વાતો કરે કાલો લૂંટી નહીં. હથિયારો હારા છે, પડિયાર હારા છે, ઘોડો હારો છે, એક કે મારો એક કે આ મારું બોલો કે હથિયાર મારા ઓઢો આમ બધું સાંભળે છે. પણ જેમ જેમ અસવાર નજીક આવતો જાય તેમ આ બધા માણસો એને લૂંટવાની તૈયારી કરે છે. ઓઢો આમ કહે છે ખબરદાર હો. અને આ યુવાને પામી ગયો બોકાનું વાળેલું. હા, નજી તો મૂછનો દોરો ફૂટ્યો નથી, રૂપનું કોઈ માપ નથી. અશોક બાગડતા 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 બરોબર તળાવડાની પાસે આમ કરીને આમ ઘોડાની વાઘ પકડીને ઉભો રહે કે ઘોડો તમારે મને લૂંટવો છે? ઓઢો આમ જોઈ રહ્યા છે. નજરુથી નજરી મળ્યો. જીભ બંધ થઈ ગઈ. ઓહો, આવો માણા, આવો પુરુષ, તમારે મને લૂંટવો છે? લ્યો મને લૂંટી લો. આમ કરીને આમ ઘોડાની જ્યાં તંગ તાણીને હતા તો જેમ હારો વેપારી ત્રાજુ આમ ધરી લે ને એમ ઘોડાને આખો ધરતીથી અધર લઈ લીધો તંગ તાણીને. વાહ મરાદ, વાહ મરાદ. ઓઢાના મુખમાંથી શબ્દો નીકળી. આવો આવો પરદેશી, તમે પરદેશી અમે પરદેશી. તો કે નાના આને મને લૂંટવો છે ને, મને લૂંટી લો. તો કે આવો રે ખાવા કહુંબા કરી ભેળા ભલા મણા. આમાં તો ક્યાં તમે પરદેશી અમે પરદેશી, આ તો વાતના વટે માર્ગું. પણ એ નજરું ભળી એટલે અંદરની માલપા હળવળાટ પૂરો ભવનો જાગી ગયો કે આ કોણ છે? ઓઢો ધામ હો, આવો તમારું નામ હું? તો કે આ નામ હમણાં નહીં, આ માણાને મને લૂંટવો ને કે લૂંટવો તો પછી કહું બા કરીએ. પેલા એક કામ કરો, એ ઘોડા માથે બેઠા બેઠા બાણ તીર કાઢીને આમ કરીને ઠેઠ કાનની ફણસ સુધી ખેંચીને હોય ઝાટકીને ખીજડાના થડમાં ઠોકડ્યું. 4 આંગળ બહાર રહ્યું ખાલી. પછી કીધું કે તમારા 200 માંથી એક એક જણ કરીને કોઈ પણ એક આ ખાલી તીરને ખેંચી લો, મને લૂંટવો નથી. 200 માંથી આમ તો કોઈની કારી ફાવી નહીં હો. તીર નીકળે નહીં ખીજડાના થડમાંથી કૂદો. ઓઢો આમ આમ કરીને આમ જ્યાં તીરને પકડવા ગયો ને ત્યાં જોવાને બાવડું પકડ્યું, ઘોડા બુદ્ધિ ઠેકડો મારીને તેવા જો ઓઢા આમ હું તમને ઓળખી યોગ જવાન, તમે કોણ? તો કે હું એકલમલ, કોઈનો હથવારો નહીં, હું એકલો. બસ મારા સાથી આ ભાથું તેર, મારો ઘોડો હંસલો. આમ નીકળવાનું કારણ? તો કે બેલીડા તારું કારણ મેં જાણ્યું છે, મને ખબર છે. તો કે હા ભેરોડા, એકલમલ કહે છે. ઓઢાધામ ભાભીને હિસાબે તમને દેશ વટો દેવાનો છે એ મને ખબર છે. તમે પૂર્ણ પ્રતાપી પવિત્ર દેશ વટે નીકળ્યા છો, પણ આ ફોજલીને આમ ક્યાં જવું છે? જવું છે તો ઠેઠ નગર સમે બામણિયા બાદશાહની હાંડ્યું છે 7 વીઘું. પવન વેગી મન વેગી મારો માસ્યાઈ ભાઈ વિહળદી વાઘેલો થરપાકડ. એના વડવાનું વેણ છે. જ્યાં લગી હાંડ્યું ન લાવું ને તો હું કૃષ્ણનો ઓઢો ધામ એને લેવા નીકળ્યો છું. મારા ભાઈના આશરે મેં આશરો લીધો છે. પણ એકલમલ તમે
એકલમલ કે મેં મારા બાપને વચન આપ્યું છે, કંદરા ડુંગરની મહેલમાં મારા બાપે જેથી પ્રાણ છોડ્યા ને ત્યારે મારો બાપે કહેતો ગયો છે કે મારો બદલો વેરનો તું લેજે હો. એકલમલ મારા બાપને પાણી પાયું ને તેથી મેં એને વચન આપ્યું છે કે હા કયો બદલો કે બામણીયા બાદશાહની જે હાથ વીહું હાંડ છે ને, જે કામ તું કરવા જાશો ને એ કામ હું કરવા જાઉં છું, મારે એ જ કામ છે. એટલે નીકળ્યો છે. હા હા હા, તો એક કરતા બે ભલા એમ કરીને મીઠી વાતો થાય છે, પણ અંદરનો નેહ, અંદરનો સ્નેહ, અંદરનો ભાવ કાંઈક બીજો જાગે છે. અંદરની પૂર્વભવની કાંઈક પ્રીતિ જાગે છે. પ્રીતિ ખેંચાણ કાંઈક ઓઢા જામને એવું થાય છે, એવું વાલ ઉપજે છે, એવું હેતાળ થાય છે કે હું તો સગડાળે ચડી ગયો. આમ જો વિચાર ના કે મને કોઈ દી આવા વિચાર ન આવે, થોડા નક્કી નથી કરી શકતો. પણ છે ને વેરુબંધ છે, ઘણી પરદેશી છે, પ્રેમી છે. મારું કહેવાનું બેની ભાઈબંધી થઈ પછી બેનું એક જ કામ હતું ને ઉપડ્યા પછી તો ભેગા મળીને હવ બાપા ક્યાં ઠાઠ નગર સમય બામણીયા બાદશાહની હાંડુને લેવા. પણ એક શરત મૂકી, પણ એકલમલ કે જે હાથ વીહું હાંડ જે આપણે લૂંટીને આવી એના બે ભાગ અડધા કરવાના. એક અડધા ભાગમાં હું એકલો ને અડધા ભાગમાં તમારી ફૌજ ને તમે. કોઈ વાંધો નહીં, વાત થઈ નથી, કોઈ વાંધો. આવી ગયા હતા નગર સમય, પણ આ વિશાળ બાપા ક્યાં બામણીઓ બાદશાહ ની એની વાણ, એની હાંડુની ના રૂડો રબારી, એનો સોંકી પેડો તો કેટલું ફરક. એનું અજરાજ થઈ ધાપો ભાંગવો છે, હાંડું વાળવી છે. ઝાપો ને હાંડું એકલમલ એમ કહે છે આ ઓઢાના માણસોને, ઓઢાને જો ઝાપો અને હાંડું તમે વાળો, ઝાપો જો તમે ભાગો તો હાંડું હું વાળું, અને હાંડું તમે વાળો તો ઝાપો હું ભાંગું. બે એકારે નહીં બને. કેવું માથે લ્યો છો? ઓઢાના માણસોએ નક્કી કરી દીધું કે અમે આમ જો હાંડું લઈને ભાગશું, ઝાપો તમે ભાંગો. કારણ કે એ તો બહુ હમું હતું બાપા. પણ એકલમલ તો એકલમલ હતો, એની તો હું વાત કરું બાપા. હા એની સુરવીર તો હા બાણના થરારા થડાવ્યા, થમ્મમ હર ધીંગાણા થયા. આ હાંડુએ દેકારો કર્યો અને એમ કહેવાય છે કે એકલમલે ધાપો તોડ્યો, થારે કોર સિંડા પાડ્યા અને એ હાથ બીહું હાંડુએ એમ કહેવાય છે કે દેકારા કર્યા, નીકળ્યું, ભાગ્યું નથી. હો ઓઢા ગામના ઘોડે સવારો હાંડુને તગડે છે. ઘોડે સવારો આમથી આમ, આમથી આમ હાફળા ફાફળા થઈ ગયા, બે બાકડા થઈ ગયા. હાંડુએ રીડિયા રમણી કરી મૂકી. દેકારો છો રાજમાં ખબર પડી ગઈ બધે. હાંડું લૂંટાણી, હાંડું લૂંટાણી, હાંડું લૂંટાણી. દેકારો છો નથી બાદશાહની ફૌજ નીકળી બાપા. અને ઓઢો ધામ એના માણસો હાંડુને હાકે છે, પણ હાંડું હાથ રહેતી નથી. હો ગાંડી થઈ બેકાર રાખી રહ્યા છે. રીડિયા રમેણ કરી છે હાંડુએ. એકલમલને કહે છે કે એકલમલ હવે આમાંથી ઉગાર, નકર આની માલ પાછો હવે બાદશાહની ફૌજ જો આંબી જાય ને તો બધું દોડ ધાણી થઈ જાય. ભારે કરી એકલમલ કે હવે તો એક કામ કરો ઓઢા, પોતાની પાસે તીર હતું એ કાઢી અને હોય ઝાટકીને ખાંડને ઠોકડ્યું ફેરવીને ને જો હારું હાંડના શરીરને અને લોહીના ફુવારા છૂટ્યા. એટલે પછેડી લોહી વાળી કરીને પલાળી એકલમલ હાંડને હુંઘાડી. પણ જેવી હાંડને પછડી લોહી વાળી હુંઘાડીને તાતો એની વાહે હાથ વીવું હાંડે બાપા ડોટું દીધી. હો જેમ એક ગાડર એની પાછળ બીજું ગાડર, જેમ ગાડરની પાછળ ગાડર દોડે એમ હાંડુની પાછળ હાંડું નીકળી ગઈ કે અને બાપા લાવ મળો ભાગવા. એ એકલમલને ઓઢો ધામ નહીં હાંડ્યું બાપા પંથ પકડ્યા. એક બાજુ બાદશાહની ફૌજ વાહે પડી છે, એક બાજુ ફૌજ એમ કહેવાય છે કે હાંડું લઈને જાય છે. પણ આ તો બામણીઓ બાદશાહ ફૌજ એમ કહેવાય છે. બાદશાહની એમ કહેવાય છે લગો લગાવી ગયો ઓઢા ધામને, માણસોને આંબો આંબો થઈ રહી. એકલમલ કે તમે ભાગો અહીંથી, હે હું ફૌજને રોકું.
તમે હાંડું લઈને જાઓ ને કાં હાંડું લઈને હું જાઉં તો ફોજ તમે રોકો, તો તમે હાંડું લઈને જઈએ. આ ઓઢાના માણસો પાછા હાંડું લઈને ભાગ્યા નથી. બાદશાહની જે આવતી હતી ને ફોજ, એમાં હાથીની અંબાડીની માથે બામણીઓ, એમ કહેવાય છે બાદશાહ હાથી ગાંડો તોડ થઈ ગયેલો અને ફોજ હાલી આવતી હતી ક્યાં 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 ક્યાં. એ આમ આપ ગેલી આવેલી ફોજ, એ એમ કહેવાય છે કે એકલમલે તીર ચલાવ્યું કાનું ફણસ ઉપર નામ હોય ઝાટકીને ઠોકી ગયો. ક્યાં બામણીયા બાદશાહનું જે સતર હતું ને માથાનો મુંગટ એને ઉડાડી ફળાક દઈને ઘા કરી દીધા, સતર પડી ગયું. માથું વિંધાત તો એને એક તહુનું ખાલી વેળું હતું, પણ ત્યાંથી પડકાર્યો કર્યો એકલમલે કે બાદશાહ જીવ વાલો હોય તો હવે પાછો વયોજા ન કરે, આ બીજું જો આવશે સાથી હોહરવું તો નાનના બાદશાહ થંભી ગયો બામણીઓ. હો બાદશાહ કોણ તું ઓઢો જામ? એકલમલ કે હા હું ઓઢો જામ, હું કચ્છનો કિયોર કકડાડાનો ઓઢો જામ પોતે. હજી તો ઓઢાના મારી જેવા 200 અસવારો તો હજી આગળ છે, તારું કાંઈ નહીં આવે. બાદશાહ તને તારી ઇજ્જત જો વાલી હોય, સલામત રહેવું હોય તો એકલમે કે પાછો વળી જાય નથી, એમ કહેવાય છે કે બાદશાહ નથી ફોજ લઈને પાછો ઓઢો જોઈ રહ્યો છે. વાહ મહારાજ, વાહ મહારાજ, વાહ મહારાજ. પણ વલાય ભવની મેં કરી ને બાપુ, વિધિના કાંઈક એવા લેખ લખાણ લખ્યા છે, અંદરની ચાહના વધતી જાય છે. કોણ હશે? ઘટમાળ હૈયામાં ચડી છે, પણ ફોજ છે, હાંડ્યું છે, એને એક બાજુ તારવી અને પછી બે ઉતારો કર્યો છે, વિહામો લઈ છે. વિહામો બે એમ કહેવાય છે કે એકલમલ ને ઓઢો ધામ ને માણસો હાંડ્યુંના પછી તો ભાગ પડી ગયા. પણ માણસોએ ખૂટલાય કરી હારી હારી હાંડ્યું હતી, એક બાજુ તારવી મોળી હાંડ્યું હતી અને એક બાજુ તારવી બે ભાગ કર્યા. ને પછી એકલમલને કીધું કે લ્યો આ તમારો ભાગ, એટલે તરત જ એકલમલને કીધું ઓઢા ધામ જોયું તમારા માણસોની ખાનદાની? અને ઓઢા ધામે તો પછી એવી કરડી આંખો કરી કે ફટશે તમને ભલામણા, દગા કિસી કા હગા નહીં. હે એકલમલ માફ કરજો, હું ઓઢો ધામ, પણ હૈયું આખું ભરાઈ આવ્યું હો, પ્રેમના ઉભરા આવે છે. કોણ જાણે ઓઢો કે મને આ જુવાનના વેણ રોવરાવે છે અને કઈ કેવરાવે છે. હારી હારી હાંડુતી ને કે જુવાન આ હાંડું ને તું લઈ જા, નબળી હાંડું ને હું લઈ જાઉં તો કે ના વાહ. એકલમલ કહે છે કે હે ઓઢા ધામ, તમે નખથી શીખ સુધી પવિત્ર માણસો, એટલા માણસોને હાજર રાખવાની કાંઈ જરૂર નથી. હું એકલમલ છું, મેં એકલમલ લ્યો. મારે તો મારા બાપને વચન દીધેલું હતું, એ કંદરા ડુંગરના ભાયરાની માલપાઈ મારું વચન પૂરું છું. મારે હાંડું બાંડું આ કાંઈ જોતું નથી, આ બધું તમે રાખો. અને એકલમલ થઈને ફરો તમે. હું એકલમલ પણ ઓઢા ધામ તમે તો તમારા. હે ઓઢા ધામ, તમે તો સુરવીર છો, પવિત્ર છો, આવા માણસોને સાથે રાખવાની જરૂર નથી. અને ઓઢા ધામને હાથો સમજાણું ને તેદી આવેલી ફોજને એમ કહી દીધું કે ભાઈ હવે એક કામ કરો, તમને તમારું ઇનામ મળી જાય. આજે હાંડ્યું છે ને, હાથવી હું હાંડ્યું, એને તમે પોગાડી જો મારા ભાઈની પાસે. ક્યાં મારો માસાય ભાઈ વિહળ દે વાઘેલો. અને એને એમ કહેજો કે ઓઢો ધીંગાણાની મલપા કાયમ આવી ગયો. તમારે મારી રામ રામ, એને રામ રામ. એકલમલ ઝાડવાની ડાળ થોભીને આમનમ ઓઢા ધામને અમે જોઈ રહ્યા છે, પણ અંતરની મલપા પ્રેમના ઉભરા આવે છે. હો હું મને લાગી તું મના, તું મને લાગી હું. લોણ વળું ભા પાણી ને પાણી વળું ભા લોણ, એમ પૂરું જમની બહુની પ્રીતું જાગી છે. હોય એકલમલના હૈયાની વાત વેણ જીભ ઉપર આવીને અટકી જાય છે, બોલાતું નથી. વાહ ઓઢા, વાહ ઓઢા, વાહ ઓઢા. બસ ભેરુડા, બિલડા,
કાં ઉદાસ થઈ ગયા? એકલમલ પૂછે છે અને ઓઢાનું હૈયું ભરાય આવ્યું. હો ભાઈ, આહુડાના દોરી આવ્યું આંખમાં, તેથી ઓઢા જામની આંખમાં. હો, પોતે કઈ મનમાં નક્કી નથી કરી શકતો કે આ મને શું થાય છે. પ્રેમના ઉભરા આવે છે. ઓઢો જામ કહે છે કે હે ભેરુડા, હે બેલીડા, ભૂલી તો નહીં જાવ ને? અરે જો વિચારું વલહા ઘટમાંથી એક ઘડી, તો મરણ સૈયાવું ન મળે મને. એ કોઈ દી ખાપણ માય ખતા. હે બેરુડા, મારા ઘટમાંથી તને જો વિચારું એ ઓઢા જામ, તો હું મરી જાવ ને તે મને આગ ન મળે, મને ખાપણ ન મળે. તને તો હવે હું કોઈ દી ભૂલી શકું એમ નથી. એકલમલ મુખમાંથી શબ્દો નીકળ્યા. એ હાલમાં જો વિચારું તારા રુદિયામાંથી રૂપ, તો જન્મારો મારો એ લાય મારા બેલીડા ભેરોડા અને ઓઢો ધામ. તેવા જોહાર કરે, ભલે મળશું બેલીડા. પપ્પા, બે માંથી એકેને જુદું પડવું ગમતું નથી, પણ આ તો એકલમલ છે. હવે હું વાત કરું તમને બાપા, એકલમલ કોણ હતો? નીકળી ગયો બાગડતા 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 છેલ્લા જોહાર કરીને ઓઢો ધામ જોઈ. એ જાય એ જાય એ જાય એ જાય, પણ હૈયાની મેલપાઈ ઘટમાળ. અસવાર નીકળી ગયો ઉદાસ હૈયે ઓઢો ધામ, પણ મારતે ઘોડે નહીં, ઘોડું લઈને નીકળ્યો, પણ પંથ કપાતો નથી. હૈયામાં એક ઘટમાળ ચડે છે, શબ્દો કાને ચડા નથી. એકલમલ બોલ્યો તો હું બોલ્યો કે જો વિચારું વાલમાં એક જ આ ઘટમાં, તો મરણ સૈયાવું મને ન મળે. ખાપનો માય ખટા. જો વિચારું વાલમાં તારા રુદિયામાંથી રૂપ, આ કોઈ શબ્દ પુરુષના નથી, આ સ્ત્રીના શબ્દો છે. કોણ છે? હું તો મારો એને આતમ રામ થઈ બેઠો છું. પુરુષ હોઈ શકે નહીં, સ્ત્રી જ હોય. એનું રોગ, એની બોલી હું ઓઢવાઈને ઓળખી શક્યો નહીં. કોણ છે? ક્યાં મળશે? ક્યાં ગોતું? પાછો ફેરો ઓઢો સાહેબનાથી. બાગડતા 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 જે માર્ગેથી એકલમલનો ઘોડો આવ્યો હતો ને, જ્યાં ભેગા થતા ને ભેટો, જ્યાં ઓલા ફૌજની હારે એ તરફ નીકળ્યો, કદાચ તો અહીંયા ત્યાં ભેટો થઈ જાય તો. ઓઢા રામનું ઘોડું દોડ્યું આવે છે, બાગડતા 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 બરોબર હુરજ માથે આવ્યો, એટલે સખાસરના તળાવની પાસે ઘોડું આવીને ઉભું રહ્યું. એ ઝાડવાનું ઝુંડ છે, તળાવ છે, ખરો મધાન થયો છે. પોતાને એમ થયું કે હું થાક્યો છું, તરસ લાગી છે, ઘોડાને પાણી પાવ. તળાવમાં ઘોડો ઉતારે છે, જ્યાં પાણી પાવા થાય તો ઘોડાએ હાવડી દીધી, હાણાટી કરી. ઘોડો પાણી પીવે છે, પણ આ ઘોડાએ, ઓઢાના ઘોડાએ હાવડી દીધી, એટલે ઝાડવાના ઝૂંડમાંથી સામેથી હાવડી દીધી ઘોડાએ. ઓઢો ધામ તો તળાવની આ પાડે ઊભો છે ને અશ્વ તળાવમાં છે, પોતાને કાંઈ ખબર નથી. હાવડી દીધી, અહીંયા કોઈ છે? આગળ ધીપ્યો. ધીરે ધીરે પગલા આગળ માંડ્યા તો એક ઝાડવાની ઉપર તીર, ભાથો, પાઘડી, બખ્તર, માથાનો ટોપ, આ બધું ટીંગાય છે. વસ્ત્રો છે, વળી પાછા સ્ત્રીના વસ્ત્રો છે. ઓઢો ધામ કે આખો એ ધીરે 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 જ્યાં તળાવની પાર ચડવાની કોશિશ કરીને, જ્યાં પગ માંડ્યા ને બાપા તળાવની મારી નજરી કરીને, તા તો રૂપ રૂપના અંબાર જેવી ઇન્દ્રની અપસરા
કોઈ તળાવમાં સ્નાન કરે છે. તેજનું કોઈ માપ નથી. પોતાના વાળ વિખરાઈ ગયા છે, કેશ કલાપ. પણ હોથલને ખબર પડી ગયો, પડકારો કરી દીધો, થંભી જાજો નાઈ ઓઢાધામ, તમારા ઘોડા નહીં પાછો વાળી લ્યો. હું કોઈ મૃત્યુ લોકનું માનવી નથી. હું તો ઇન્દ્રની શાપિત અપસરા છું, પણ વિધિના વિધાન પ્રમાણે ઓલા ભવના કાંઈક લેખ લખ્યા છે. હે ઓઢા, મારી એબ જાળો. એમ કહેવાય છે કે ઓઢા તમે એબ જાળવી. બાપા પછી એમ કહેવાય છે તળાવની માઇલ પાછી એ અપસરા એ બીજું કોઈ નહીં પણ હોથલ પદમણી હો. હે ઓઢાધામ થોડે શણગાર સજા છે, ઓઢાને મળે છે. હૈયાથી હૈયા બે મળ્યા, જાણે શાંતિના બે દૂત, બે કબૂતરનું જોડું, નિર્દોષ પંખી નિર્દોષ ભાવનાથી એકાબીજા સાંચમાં સાંચ ફોરવીને જેમ ઘૂઘરાટી કરતા હોય પંખી. આહા, થઈ થવાની વાત નથી. કાંઈક વિધિના વિધાન લખ્યા હશે, કાંઈક મારા તમે પૂરણ પ્રતાપી પવિત્ર આવા પુરુષને તો હું કેદુની ગોતતી છે. મેં વ્રત લીધા છે અને તમારી હારે તો કાંઈક વિધાતાએ મારા કાંઈક લેખ એવા લખ્યા છે. પણ હે ઓઢાધામ, પણ ઓઢાધામનું હૈયું હાથ નથી રહેતું. હા હોથલ, મારી પૂર્વ ભવની પ્રીતિ છે. હોથલ તમે મને મળ્યા છો, પણ ઓઢાધામ હું સ્વર્ગની અપસરા હોથલ પદમણી મારી હારે મેળાપ કરવો, મારી હારે વિવાહ કરવો, મારી હારે સંસાર માંડવો એ કઈ જેવી તેવી વાત નથી. હો લોડાના ચણ્યા થાકવા દેવી. હા, મને જો તમે જગતમાં કોઈની સામે જાહેર કરશો તો મારી શરત રહે તમારી સામે કે મારા ઘરમાં સ્વર્ગલોકની અપસરા છે, મૃત્યુલોકનું માનવી નથી. એમ જગતમાં દુનિયામાં તમે જ્યારે મને સતી કરશો, જાણ કરશો, તેથી તમારે મારે તેરે મેરે મિલન કી હોય ચૂકી અમીર. હું એક ઘડી નહીં ખમું, હું હાલી જાય અમરા પર ને માર કે ઓઢાધામ કે મને મંજૂર છે. હે હોથલ, આવળ બાવળ બવરલી ફૂલ કઢાને કખ, મારો કચરો તો ક્યાંય ને ક્યાંય છે. પણ હોથલ કહે છે તો હાલો કંદરા ડુંગરના ભાઈડાની માલપા. બાપા આમ ઓઢાધામ અને હોથલ પદમણી એ કંદરા ડુંગરના ભાઈડાની માલપા આવે છે. અને પછી તો ઘડિયા લગન, ઘડિયા તોરણ, એ મંડપ રોપાણા છે. એ ને ઓઢો અને હોથલ પદમણી એના કાંધેરું લગન એ દેવતાઓની સાક્ષીએ થયા. અને આબમાંથી એમ કહેવાય છે દેવતાઓએ ફૂલડે એને વધાવ્યા. બાપા વાત તો થાક છે, પણ એ કંદરા ડુંગરના ભોયડાની માલપા હોથલ પદમણી અને ઓઢાધામ સંસાર માંડે છે. બાપા ધીરે 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 સુખના દિવસો જાય છે. બેયને એકાબીજા વિના ઘડિયા હાલતું નથી. એકાબીજા વિના કોઈ પાણી પીવે નહીં, એકાબીજા વિના કોઈ મોઢામાં કોળીઓ રાખે નહીં. બસ જેના ખોળિયા જુદા છે ને જીવ એક છે. બાપા એવી સારસ પંખી જેવી જોડલી સુખી જીવન જીવે છે. અને એમ કરતા કરતા ઇતિહાસ તો એમ કહે છે કે 12 વરહોના વાણા વાયા. આ 12 વર્ષમાં હોથલના ખોળામાં 2 કુંવર રમે છે, જેસલ ને જખરો.
આવો સુખી સંસાર બે ભાઈઓની 7-8 વર્ષની ઉંમર છે બે કુંવરની. એને કેવું બને છે. એકવાર ચોમાસાનો સમય, અહાડ મહિનો આવ્યા, કોટે મોર ઝીંગોરિયા ને વાદળ સમકે વેજ, મારા હૃદયને રાણો હાંભળ્યો ને આવી અહાડી. આબમાં વીજળીઓના હળાકા છા, કડાકા ને ભડાકા છા ને હડુડુર લોપતું ગાજવા મળીને મેં ભરવા મળ્યો ને મોરલાએ ગહેકાટ કર્યા. અને એમ કહેવાય છે કે ઓઢા ધામને પોતાનો કચડો, પોતાનો દેહ યાદ આવ્યો. મારો કચ્છ, મારું વતન, અને વતન ભૌમકા, વતનનો પ્રેમ તો અદ્ભુત છે. માતૃભૂમિ જે ધરતીનો ખોળો ખોંધીને મોટા થયા હોય ને, એ તો બાપા દાનત હાય દર્દી દર્દી જન્મ ભૌમકા ઓઢાને સાંભળી છે. કંદરા ડુંગરના ભાંયડાની બારીક સિપોરી ઉપર ઓઢો બેઠો છે. મોરલો બોલે, ગહેકાટ કરે, હૈયે હાથ રહી નહીં. આંખમાં સોધાર આહુડા ચાલુ છે ને ઓઢાને દેહ સાંભળ્યો. બાબા મલક સાંભળ્યો, મારા રામ બને છે હું ફેસલ ન કરો. બે કુંવરો રમતા રમતા બે ભાઈઓ ભાઈનામાંથી બહાર નીકળ્યા ગાળો બાપુની પાસે, પણ બાપુ તો વિયોગની મેલમાં ડૂબી ગયો તો. વતન સાંભળ્યું હતું, જન્મ ભૌમકા સાંભળીથી. મારો કસોડો મને હાથ કરે છે. મારા હવા લખ મારું, કચ્છી મારું, મીઠા મારું મને હાથ કરે છે. એ જન્મ ભૌમકા હવે તો એ વાત નહીં, કદાચ બધા ભૂલી ગયા છે. માન અપમાન દસ અબજસ જે હોય એ પણ જન્મ ભૌમકા તો જન્મ ભૌમકા છે. એકવાર એ કચ્છની ધરતીને ધોવી છે. કેવળ કકડાને જોવું છે એ મૈયાની મેલપા ભાવના જાગે ને. બે કુંવર રમવા આવે છે બાપની પાસે, પણ બાપ તો બીજે કાંઈક ખોવાનો છે. ઓઢો દીકરા ખોળામાં બે છે, પણ ઓઢો એને ખોળામાં બેહવા દેતા નથી. આગળ હોય આગળ આવશે જલખરો બે બાપ. પિતાજી 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 કરે, પણ ઓઢાનું ધ્યાન નથી. ધોળીને ભોંયરામાં આવીને પોતાની જન્યતા માં હતી હોથલ, અને આવીને બે ભાઈઓ કહે છે જેથલને જખરો, માં મારો બાપ તો રોવે છે કંદરા ડુંગરના ભાઈડાની બહાર સિપરી માથે બેઠો બેઠો. અને અમે એની પાસે ગયા રમવા, અમને આગા કરડી મૂક્યા, ખોળામાં બે ભાઈ ન દીધા. આજે નકર એક જાંગ ઉપર ભાઈ જખરો બેઠો હોય ને એક માથે હું બેઠો હોય જેથલ કે. પણ આજ બાપુએ અમને બોલાવ્યા નહીં એમ. હોથલ વિચાર કરે, આજ મારો ઓઢો ઉદાસ કેમ? 12 વર્ષના આજ મારા ઓઢાને દુઃખ શું થયું? એ કંદરા ડુંગરના ભાઈડાની બહાર આવીને જવે તો શિખર માથે ઓઢો આહુડા પડે છે. હોથલ આવી, હે ઓઢા. હા કેમ? મારી કરતા કોઈ રૂપાળી સ્ત્રી સાંભળી? તારા કચ્છમાં છે કોઈ એવી મારી જેવી પદમણી જેવી? કોઈને રે પ્રીત બંધાની હતી? આવું મહર કીધો હોથલે. અને ઓઠો કહે છે કે હે હોથલ, કનરે મોતી નીપજે કચ્છમાં ક્યાંથી હોય? ના તો હાવળ બાવળ બોરડી ફૂલ કઢાને કચ્છ. હોથલ કનરે મોતી નીપજે આવા મેળા મારો તો કે આજ મારા ઓઢાની આંખમાં હું આજ ઓઢો અણોહરો. આજ મને મારો દેહ સાંભળ્યો, મને મારું વતન સાંભળ્યું, આજ મને મારો કસડો સાંભળ્યો. આ મોરલાનો ગહેકાટ થાય છે ને, મોર ટહકાર કરે છે ને, મને મારો કસડો યાદ આવે છે, મને મારું વતન રૂર આવે છે. ઉઠલ એકવાર મારે કચ્છમાં જવું છે, તમે આવશો? હાલો ને આપણે જઈએ. હે મોરલો બોલે ને કચ્છ સાંભળે છે, દેહ સાંભળે છે. મોરલો બોલે અને મારો ઓઢો અણોહરો થઈ જાય છે. અને ઓથલે એમ કહેવાય છે કે તીર ફણસ ખેંચી અને પાછા બાણ ચડાયું, આ મોરલાની ઉપર ટાંક્યું. હા પણ તા તો એ ઓઢા સામે હાથ પકડી લીધો. ઓથલ મોરને મરાય નહીં. ગેલી થામા ગેલડી ગેલાય બોલમાં બોલ, ગાળે ગાળે ટહુક છે તું કેટલાક મારીશ મોર. હે ઓથલ ગાળે ગાળે ટહુક છે કેટલાક મારીશ મોર. પણ તા તો મોરલાય સામે જવાબ આપતા હોય. ઓથલ અમે અસાગીરી વરદા મોરલા,
કંકાર પેટ ભરા, અમારી રચ આવે ન બોલી તો અમારા હૈડા ફાટ મરા, અમે હસાગીર વરદા મોરલા અને કાંકર પેટ ભરા, અમારી રચ આવે ન બોલી તો હૈડા ફાટ મરા. અમે વિજોગી 8 મહિના વ્યા ગયા હોય, અમારે વરસાદને મોરલા એમ કહે છે કે વેળું પડી ગયું હોય, અને એ જ્યારે ધરતી ઉપર આવે ત્યારે અમે રાજી થઈ જાય, નવખંડ ધરતી લીલી છમ થઈ જાય. ઓટોઝામ છેવટના એમ કહે છે કે એ ઓથલ, હું સુરતની સાક્ષીએ કહું છું કે હું તારી વગર જીવી નહીં શકું. એવો નહીં સમજાણો છે, પણ જન્મ ભૂમિકા યાદ આવી છે મારી હારે. હાલો, આ જન્મ ભૂમિકા મને ભૂલાતી નથી ને ઓથલને એમ થઈ ગયું કે જો કદાચ હવે હું નહીં જાઉં ને આની ભેળી તો મારો ઓઢો ગાંડો થઈ જાય કદાચ, અને ચિત્તભ્રમ થઈ જાય. હવે સમજશે નહીં, ખાય નહીં પીવે નહીં. કીધું હાલો ઓઢાધામ, હાલો તમારા કસડે થાય, જાવું છે તો વતનમાં ને, પણ જોજો મેં તમને કહ્યું છે એમ વાતને જાળવજો કે હા ઓથલ. ધારણા આપીને એમ કહેવાય છે કે નથી, કંદરે ડુંગરથી પોતાના વતનની માલપા ક્યોર કકડાણા, જ્યાં કચ્છમાં આવ્યું છે જ્યાં પોતાનું રાજ મારું કહેવાનું ત્યાં આવે છે. બે કુવરો આરે છે, ઓથલ છે, પણ કકડાણાના એ રાજમાં કિયોરગઢના રાજમાં આવે છે, એના હિમાળે ઓથલ અટકી ગયા. ઓથલ પદો ઓઢાધામ, તમને તો ઘણી ઝંખના છે વતનની, પણ તમારો ન્યા કોઈની માથે તમારી ઉપર ભાવ છે, પ્રેમ છે, તમારી ઉપર માન છે, આવકાર છે. ગઈ વાતને બધાય ભૂલી ગયા છે. પહેલા તમે એકલા જાઓ, આ બે કુંવરો અને હું મા દીકરો બધા અહીંયા બેઠા છીએ, મારી વાતને માનો. ઓઢાધામને એમ થયું કે આ તો ઘણા વર્ષો વીતી ગયા છે, ભલે મારું કિયોરગઢ છે, પણ ઓથલ હા શું કહે છે, પોતે એમ કહેવાય છે એ જ ઓઢોધામ. હિમાળે કૌરવનો ને ઓથલને બેહાડીને પોતે કિયોરગઢના રાજમાં આવે છે, હેરીએ નીકળે છે, પણ માણસો એને બીજી દૃષ્ટિએ જોવે છે. આજ તેદુનો ઓઢો ને આજનો ઓઢો બીજો છે. બસ ઘટમાળ હૈયાની મેલમાં બીજી જ ગોઠવાઈ ગઈ છે, અને રાજે સ્ત્રીને આધીન જે રાજા હોય પછી એની રાજની માલપા ખાના ખરાબી એવી હોય. કોઈ આવકાર મળ્યો નહીં આખા નગરની માલપા, કોઈ બોલાવતોય નથી. જેથી એક દિના સમયે જેના હામિયા થતા હતા એને એમ થયું કે મારા ભાઈ પાસે તો જાઓ, એને વાત ભૂલા નહીં, મારો ભાઈ મને ઓળખે. આવ્યા દરબારગઢની માલપા, ભાઈ હોથી હતો, હોથી ધામ બેવડનો ધણી, પણ સ્ત્રીને આધીન હતો, પરસ્વાધીન. ભાઈને ભાળીને ઓઢા સામે દોડ દીધી કે મારો ભાઈ, પણ ભાઈ કીધું હા ઓઢા તમને ખબર નથી, પણ ભાઈ આજ તો કેટલાય વર્ષોના વાળા ભલે જે કાંઈ હોય, ઓઢો ધામ ચૂપ થઈ જાઓ, વાટી નાખો તો લોહી નીકળે નહીં. બસ ભાઈ બસ, હું યદુવંશી છું, આમ તો હું ધામ કુળમાં ઉતરી રહ્યો છું, હું ઓઢો. હવે મને મારા ભાગ જ્યાં લઈ જાય ત્યાં મનમાં નક્કી કરી લીધું કે ઓથલ હાચું કહેતી હતી, અહીંયા ક્યાંક બીજી બનત. નીકળી ગયા નથી, ટૂંકામાં કહેવાનું કે ઓઢો ધામ આવ્યા ગામને સીમાડે ઓથલને વાત કરે છે. બસ હવે તો હજી એક આશાનો તાતણો હતો. મારો ભાઈ માચાઈ ભાઈ વિહળદેવ વાઘેલા ગમે એમ તોય મારો ભાઈ છે ને બહુ રાજી થાય, ઓથલ આપણને જોઈ મેં ભૂલ કરી છે વતનમાં આવ્યો નહીં કરતા ભાઈ પાસે ગયો તારું તો કાલો ન્યા જાય. એ ભાઈ ને જુઓ પણ આ વિધિના વિધાન કાંઈ છે ને બાપા માનવ જાય, હું કરું અને કરતલ બીજો કોઈ
અજરા બધા અજવશ રાય મારો હરી કરે સો બાપા તારું ધડીનું થાય. બસ વિધાતાએ કાંઈક લેખ એવા લખ્યા છે ને બને જ કેવું બાપા. ઓઢો ધામ, હોથલ પદમણી, જાચલ જખરો બે કુંવર આવે છે થરપાકર વિહળદે વાઘેલાના રાજમાં. હવે ગામના પાદરમાં હિમાડેથી બહાર નીકળતા એક તળાવ ને તળાવની પડકે એક ઝાડનું મોટું જબરદસ્ત ઝુંડ પોતે ઓઢાધામને ખબર તો હતી જ, પોતે આવેલા અહીંયા વિહળદે વાઘેલા પાસેથી, તેનાથી કાંઈ જાણ્યું નહોતું. એ ઝાડવાના ઝુંડની પાછળ એની માલપા ઉતારો કર્યો અને પછી હોથલ ત્યાં કહે છે કે તમે વતનની જેમ તમારા માસાઈ ભાઈ પાસે એકલા જઈ આવો ને અમે અહીંયા બેઠા છીએ એમ કરીએ. અહીંયા તે જુઓ તો ખરા ભલે એ તમે ભાઈ રહ્યો છે કે નહીં, કારણ કે ભીડ પડે ને ત્યારે તો હારા હારા ખાઈ જાય. સ્વાર્થમાં વેર છે, સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થમાં કેર કાળા લખાણા. બસ સ્વાર્થ છે ત્યાં લગી જ હવના હગા છે, બાકી સ્વાર્થ ખૂટ્યા પછી કોઈના કોઈ ભાવ ન પૂછે. મતલબી છે દુનિયા, પણ પોતાના સ્વાર્થ ખાતર બીજાના જીવતનને જાહેર કરી નાખે છે માણસ. આ એના દાખલા છે. વીર પુરુષો, મહાપુરુષો, એવા પવિત્ર પુરુષો, એની નેક ટેક, એના વચન, એના બોલ કોલ. ઓઢો ધામ તો આવે છે ટૂંકામાં કહું તો વિહળદેવ વાઘેલાની કચેરી તરફ નીકળ્યો, પણ કહેતો ગયો કે હોથલ એક કામ કરજો, અહીંયા બેહો ખરા, પણ આ ઝાડવાના ઝુંડ છે ને એ કુવરોને જવા નહીં દેતા. બે ભાઈઓ છે રમતિયાળ, આગા પાછા થાય તો કે ત્યાં કાંઈ બીક છે તો કે હા ત્યાં બે હાવી જ રહી છે ડાળા મથા કહેસરી. રંજાડ નથી કાંઈ, પણ કદાચ આ છોકરાઓ છે કાંઈ છાળા કરે અને આ તો જેથલને જખરો છે બાપા, એને જાળવીને રાખજો. બે ભાઈઓ સાંભળે છે, બેકુર રમતા હતા, એને ખબર કામ એવું રાખ્યું કે આપણે સાંભળ્યું જ નથી. રમત કરતા કરતા માની પાસે પાછા દોડીને આવીને બેસી ગયા. ને યા વિહળદેવ વાઘેલાની કચાડીની માલમાં આવે છે. કોણ? ઓઢો ધામ. તા તો મારો ભાઈ, મારો વિહામો, હે મારો અંતર આત્મા, મારો ભાઈ ઓઢો. કેટલા વળી બાપ આય ઓઢા આય, તારા તો સમાચાર અમને મરણ ના મળ્યા. હાંડું તો હાથ ભેગું આવી, પણ મારો ઓઢો નો આવ્યો. પણ આજ ઓઢો આવ્યો એટલે માસી ભાઈ બહુ રાજી થયો. પણ અહીંયા તળાવના કાંઠે કેવો બનાવ બને છે. જેસલ ને જખરો ઉંમર બેની લગભગ 8-9 વર્ષની થઈ ગઈ છે. ઓલું વેણ મગજમાં શબ્દ ગુંજાય છે બાપનો, ઓઢા ધામનો. ત્યાં જવા દેતા નહીં, ત્યાં હાબજ છે ડાલા મતા. તો કે ભાઈ હાલની જેસલ, તો ઘણા જખરા હાલની આપણે હાબજ જોવા જાય. માને કાંઈ ખબર નથી, એમ ઓથલ એક ઓર બેઠા છે. ભાગ્યા બે ભાઈ દોડીની તળાવના કાંઠે ઝાડવાના ઝૂંટની માલપા ગયા, અને એ બે વંદરાજી હાવીજો હતા ને એ આ છોકરાઓને જોતા ઘા કરી રહી. દોઢ દીદી સામે પણ હતો. બે ભાઈઓ જેસલ ને જખરો બાપ. હા ધરા બેન ધાન ન નીપજાય, કોડ વેણ માળું ન હોય. જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. એ બાળપણની માલપા બે ભાઈઓ ધડ્યા અને હાડે હાટી દેતા. એ હાવેજના પકડી બથો બેઠ આવી. બે ભાઈઓ એકના જડબા પકડીને આમ કરીને આમ કર્યા, ફાર દીને બે હાવેજના જડબા છીની નાખ્યા, હાવેજ મારી નાખ્યા. તળાવની પાળે માણસો ભેગું થઈ ગયું. હાવેજ મરી ગયા. કોઈ છોકરાવે મારી નાખ્યા, કોઈ રાજાના કુંવર છે. બેયનું રૂપે એવું અનગળ. અહીંયા કચાડીની માલપા ઓઢા ધામની સન્માન વિધિ બધી થાય છે ને અહીંયા દેકારો હંભળાનો. વિહળદેવ વાઘેલાને ખબર પડી, ગામના તળાવે કુંવરોએ હાવેજને માર્યા. કોણ છે તપાસ કરો. તેડતા હોય ને બે રાજના સિપાહીઓ તળાવને કાંઠે આવીને બે કુંવરોને ટૂંકામાં કહું તો એ વિહળદેવ વાઘેલાની કચેરીની માલ પર આવે છે. જો વિધિના વિધાન કેવા છે. આ બાજુ હોથલ પામી ગયા બધોય. જેસલ જખરાએ હાવેજને માર્યા.
પણ હે વિધાતા તો મારી વેરણ થતી નહીં હો. એને ખબર હતી થઈ થવાની, આજ નહોતી નવી થાય હો. જો ઓઢો મારું વચન દીધેલું જાળવી રાખે તો સારું. બે કુંવરોને મારું કહેવાનું કચારીની માલપા બોલાવ્યા શીરપાવ કીધા હોય માથે મૂંગું નહીં કટારીઓને કેળે. ખબર પડી આ તો કે ઓઢાના કુંવરો છે. હે હા, અમારો બાપ ઓઢો ધામ કે અમે તો બધી ઘટમાળની વાત કરી. હવે આખું કુટુંબ અમે તળાવની પાળે રોકાનું હતું. આ મારા બહાદુર પુત્રો છે. તા તો કવિ ચારણ ભાત બારોર બિરદાવળી ગાવા મીડા. ભલે ભલે જખરા ખમા જખરા, વાહ જેસલ વાહ જખરા, ભાઈ 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 ભાઈ. કવિરાજ કહે છે કે ઓઢા ધામ આવા પ્રાક્રમી કુંવરો, આનું મોહાળ તો કયો, આનું મોહાળ ક્યું છે? ક્યાં પરિણા છો આવા બહાદુર કુંવરો? વેળદે વાઘેલો પોતાનો ભાઈ રાજી થયો કે હા હા ઓઢા. કુંવરનું મોહાળ તો કયો. હા ને ઓઢો ધામ મુંજાણા હા હા હા. હવે બોલું તોય દુઃખ છે, ન બોલું તોય દુઃખ છે. આખી કચારી બોલે છે કે ઓઢા ધામ કેમ? જવાબ તો જો. અમારે હરખના વધામણા કરવા છે, આ કુંવરોનું મોહાળ ક્યું છે? આવા પડકારા થાય છે. ઓઢો ધામ બોલતા નથી, ચૂપ થઈ ગયા છે. જેસલનો જકરો બે પડકે ઉભા છે. છળાપ દઈને મયાનમાંથી તલવારો બે ભાઈઓ બહાર કાઢીને આમ કરી આમ મસ્તક ઉભું રાખી. કેમ બાપુ? અમારું મોહાળનું નામ દેવામાં તમને કાંઈ હાંડ છે? મારી માએ કાંઈ પાપ કર્યું છે કે પછી ઓઢાથી રહેવાનું? ઓઢા સામે કીધું, બાપા ભાઈઓ, આ કુંવરોનું મોહાળ તો ઇન્દ્રાપરી છે. મારા ઘરમાં સ્વર્ગની અપસરા, મારા ઘરમાં સ્વર્ગની અપસરા હોતલ પદમણી છે. તા તો હા હા ઘોર કડાકો છો કે બે આકાશમાં વીજળી થઈ અને અહીંયા અસલ પદમણી છે. સકાસરની એમ કહેવાય છે કે ઝુંડમાંથી સરોવરની પાળે છે. ત્યાંથી નીકળી ગઈ હમણાં આપણને માર્ગની કંદરા. પા ઓઢો ધામ ઓથાલ 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 વિરહનો માર્યો એ સરોવરના ઝુંડ પાસે આવે છે. ઓથેલ દેખાણી નહીં. ગાંડો બીનો, બાવરો બીનો, વિજોગી બીનો, પછી તો એનું ચિત્ત ઓઢો ધામ નહોતો બાપા. વિરહની વેદલામાં ઝૂરતો આથડતો પડતો હોથલ ને ગોતતો. મારે કહેવાનું ઠેઠ કંદરા ડુંગરના ભાંયરે આવે છે. 2, 5, 8 દી રસડતો આથડ. પોતાના દેહનું કઈ ભાન નથી. પણ આજ ભૂંડો લાગે ભાંયરો ને ખાવા બાપા. હોથલ બીના ઢકાર એક સમાચાર લખતી ગઈ હોથલ કે ઓઢા તમે ભૂલ કરી, એનું પરિણામ ભોગવજો, વિરહમાં ઝૂરજો. હવે તારે મારે તેરે મેરે મિલન કી હોય ચૂકી અમીર, તારા ને મારા અંદર દાણે પાણી પૂરા થયા. મેં ઘણું તમને કીધું છું કે મને સતી કરતા નહીં, છતાંય તમે મને સતી કરી. બસ મારા લખત અંદર પૂરા થયા. મને ઓઢા મારા 2 દીકરા છે ને, મારા કુંવર, એના જેથી લગન લખા હે, જેથી લગન લેવા હે એ વરઘોડિયા જેથી પરણીને આવશે ને ત્યારે એને પોંખવા હું આવી કરી તને મોઢું દેખાડી જાય. તારો ને મારો મેળાપ તો એ હવે તારે ને મારે છેલ્લા રામ છે. કાગળ વાસીની ઓઢા ધામની આંખોની માલપા સાવણ ભાદરવો બેતા છે. ઓથાલ ઓથાલ
બહુ કર્યો. એ હોથલ હું ન બોલ્યો હોત ને તો મને આહા કુલ ઘાતક કે બાત. તારો વિયોગ, તારી વેદના હવે હું સહન નહીં કરી શકું. મારે તારું મોઢું જોવું છે. હે હોથલ, એમ કહેવાય છે વીરળદેવ વાઘેલાના રાજમાં વીરળદેવ વાઘેલાને ખૂબ દુઃખ છે. દુઃખનું કોઈ માપ નથી. ભાઈને સમજાવે છે કે એ ઓઢા ધામ, તમે તો ઓઢો ધામ છો. 2 દીકરા દીધા છે, જેસલ ને જખરો, અને આજ તો પૂનમની રાત છે. આજ તો રાજમાં આપણે એવી ધામધૂમ કરીએ, ઉત્સવ ઉજવીએ. જે કાંઈ હતું એ તો અંજળ દાણો પાણી અને વિધિના વિધાન હોય. આ તો જ બને, નકર બને નહીં. પણ જેનું ખોળો ખૂંદીને જે કુવરો મોટા થયા છે, જેનું ધાવણ દાવીને જે કુવરો મોટા થયા છે, આજ રાજ કવિઓ, ચારણ કવિઓ ઓઢાધામને સમજાવે છે. કાલ તમારું નામ એ નવખંડની માલપા અમર કરી દે કે ઓઢાધામ આજ પૂનમની રાત છે. રખમાં આવો. ઓઢોધામ કહે તમારે બધાને પૂનમ છે, પણ મારે તો કાયમ અંધારી રાત છે. મારે તો અમા છે. હોથલ વિના હવે મને મારા જીવને જપ્ત નહીં મળે. બસ એકવાર મારે હોથલને જોવી છે. આ કુવરોના ઘડિયા લગ્ન કરી નાખી. ઘડિયા લગ્ન, ઘડિયા તોરણ લેવાના અને ઓઢાની હામ પૂરી કરવા. વીરળદેવ વાઘેલાને એમ છું કે જો કદાચ આવું હું નહીં કરું તો ઓઢોધામ ગાંડો થઈ જાય. 2 કુવરોને એમ કહેવાય છે પછી લગ્ન લેવાના. એને પરણીને ધામધૂમથી દાન ઘેરી આવી ત્યારે એમ કહેવાય છે કે સ્વર્ગમાંથી પાછા એ હોથલ પદમણી આવ્યા. 2 દીકરાને આવીને પહોંખવા આવ્યા. 2 દીકરાને પહોંચ્યા, જેસલ જખરાની માથે હાથ મૂક્યા. પણ આ તો પડસાયા. 4 આંખોના મિલાપ થયા. ઓઢોધામ અને હોથલ પદમણીની જીભું બંધ છે ને પછી તો 2ની આંખો વાતો કરે છે. 2ની આંખોમાંથી વિરહની વેદનાઓ 2ની કોઈને વંચાવી શકતું નથી. ઓઢાધામ મારું કામ પૂરું થયું અને હોથલ વીજળીનો સમકારો થઈને આબની મહેલ પર હાલતી થઈ ગઈ. અને ઓઢોધામ અરે વીજળી રે આમ ઝબકીને હાલું ગવાય નહીં. એ હોથલ મને એકલો મેલીને આમ ભાગી જવાય. વિરહમાં ઓઢોધામ ઉતાર્યા અને હોથલના માર્ગે વહી ગઈ. અને જેસલ જખરાએ તો પછી ઓઢાધામનું નામ અમર કરી દીધું. પણ બાપો જ્યાં લગી ઓઢોધામ પછી જીવાને ત્યાં લગી વિરહની વેદનાની માલપા ઓઢોધામ ઉતાર્યા. હોથલ હોથલ હોથલ. આજે આ વાતને વર્ષોના વાણા વાઈ ગયા છે. કચ્છની ધરતી ઉપર આ વાત અમર થઈને પડી છે. બાપા આ દુનિયા એને ભૂલી નથી. બસ પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમ ન જાણે કોઈ. જો પ્રેમને જો જાણત તો જુદા રહત નહીં કોઈ. પ્રેમને વાતા હોત તો જગત જોગી થઈ જાત. પછી હલકીને હેમાળે જાત ભગવા પહેરીને ભૂદરા. બાપા પ્રેમ પવિત્ર છે. કારણ જ્યાં વિધિના વિધાન માંડ્યા હોય એમ ભવો ભવના ભેરું કારક એવા વિખોટા પડે પાછા કોઈ દી મળતા નથી. આવા હતા કચ્છની ધરતીના ઓઢોધામ. આવા હતા હોથલ પદમ.